નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, તમે હમણાં જોઈ રહ્યા છો કે ટીવીમાં કે ન્યૂઝમાં કે પછી યુટ્યુબ પર આ છોકરી ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ છોકરીનું નામ દક્ષા છે, તમે જાણતા જ હશો। અને આ દક્ષાએ આજે એવો દાવો કર્યો હતો કે હું અંજારમાં આહિરના ઘરે આને પેલો મારો જન્મ હતો। અને તે બાદ તેની માતાએ પણ આજે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે દક્ષા જન્મથી જ એટલે કે જ્યારે પણ તે બોલતા શીખી ત્યારથી જ હિન્દી બોલતી હતી, પરંતુ અમે તેને ગણકાર્યું નહીં। કેમ કે અમને એવું હતું કે આ તો રમતમાં કે પછી કંઈકથી સાંભળ્યું હશે એટલા માટે બોલતી હતી, પરંતુ આ અમને નહોતી ખબર કે અમારી દીકરીનો આ બીજો જન્મ હશે। આ રીતનો આખો વિડીયો અમે તમને છેલ્લે બતાવવાના છીએ, તો છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો, કેમ કે તેમની માએ જે કાંઈ દાવા કર્યા છે તમામ દાવાઓનો ખુલાસો અમે તમારી સામે કરવાના છીએ। તો વિસ્તારથી એ વિડીયો અમે તમને બતાવવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને આ દક્ષા નામની છોકરી કલેક્ટર સામે પણ સડસડાટ હિન્દી બોલે છે, અને કેટલાય મીડિયાવાળાઓ તેમને કહેવાય ને કે તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે પોતાના ઘર સુધી જાય છે, એટલે આ એક વાયરલ ગર્લ બની ગઈ છે। તો આખા ગુજરાતમાં નહીં પણ જોઈએ તો આખા સોશિયલ મીડિયામાં આ છોકરી એટલી વાયરલ થઈ રહી છે કે વાત ન પૂછો ભાઈ। એમાં આનું કેવું એવું છે કે મારો જન્મ આહિરના ઘરે હતો, અને હું શું કરતી હતી અને ક્યાં જતી હતી, એના માતા પિતા કોણ હતા, તમામ માહિતી આ વિડીયો જે વિસ્તારથી બતાવવાના છીએ તેમાં આપેલી છે। તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો, અને જો તમને જ આવા ટ્રેન્ડિંગ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી લેજો, જેનાથી આવો જ અવનવો વિડીયો અમે તમારા માટે લાવીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ।